કે ગાઈઝ આજે આપણે જોઈશું કે ડિફરન્ટ ઇમેજ ફોર્મેશન બાય એ કોન્કેવ મિરર ફોર ડિફરન્ટ પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ. સપોઝ કે કોઈ એક મિરર છે. દેખો ગાઈઝ બતાવો મિરરનું ફોર્મેશન. આવો કોન્કેવ કોઈ મિરર છે. ઓકે ગાઈઝ, હવે આ મિરર છે તો તમે કઈ જગ્યાએ તમે ઓબ્જેક્ટને મૂકશો અને કેવું રિફ્લેક્શન કઈ જગ્યાએ મળશે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે, તો ગાઈઝ ધ્યાન આપજો, આ પૂછાઈ શકે છે એક્ઝામમાં, એટલે બરાબર ધ્યાન આપજો. પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ. હવે ઓબ્જેક્ટને આપણે જે મિરર હોય એનાથી ઇન્ફિનિટિવ અંતરે મૂકીએ તો એનું પોઝિશન આપણને ક્યાં મળશે? જે ફોકસ છે એફ અહીંયા મળશે. અને સાઇઝ ઓફ ધ ઇમેજ કેવી મળશે? હાઈલી ડિમિસ્ડ પોઈન્ટ સાઇઝ, હાઈલી ડિમાઇસ્ડ હોય છે. અને રિયલ અને ઇન્વર્ટેડ નેચર ઓફ ધ ઇમેજ શું હોય? રિયલ એન્ડ ઇન્વર્ટેડ. ઓકે, ફરી ધ્યાન આપો. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે આપણે ઓબ્જેક્ટને મૂકીએ છીએ તો તેનું પોઝિશન ઓફ ધ ઇમેજ કઈ હોય? એટ ધ ફોકસ. એન્ડ સાઇઝ ઓફ ધ ઇમેજ કેવું હોય? હાઈલી ડિમાઇસ્ડ પોઈન્ટ સાઇઝ. અને તે રિયલ અને ઇન્વર્ટેડ ઇમેજ હોય છે. નેચર ઓફ ધ ઇમેજ. સપોઝ કે હું કર્વેચર હોય એની પાછળ બિયોન્ડ કર્વેચર, બિયોન્ડ સી, તો અહીંયા પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ કઈ છે? બિયોન્ડ સી. તો તે પોઝિશન ઓફ ધ ઇમેજ કઈ મળશે? બિટવીન ફોકસ એન્ડ કર્વેચર. એન્ડ ડિમાઇન્સ્ડ સાઇઝ ઓફ ધ ઇમેજ કેવું હશે? ડિમાઇન્સ્ડ. એન્ડ નેચર ઓફ ધ ઇમેજ કેવું હશે? રિયલ એન્ડ ઇન્વર્ટેડ. ઓકે ગાઈઝ, ઊંધું અને સાચું. પછી કર્વેચર પર આપણે પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટને એટ સી, તો એનું પોઝિશન ઓફ ધ ઇમેજ બી કઈ હશે? એટ પોઈન્ટ સી. એન્ડ સાઇઝ ઓફ ધ ઇમેજ, હવે ગાઈઝ સાઇઝ બેવની સેમ હશે. અને નેચર ઓફ ધ ઇમેજ કેવું હશે? રિયલ એન્ડ ઇન્વર્ટેડ. હવે પોઝિશન ઓફ ધ ઇમેજ બિટવીન કર્વેચર એન્ડ ફોકસ, એની વચ્ચે આપણે ઓબ્જેક્ટને મૂકીએ તો પોઝિશન ઓફ ધ ઇમેજ કઈ હશે? સીની પાછળ, કર્વેચરની પાછળ. અને સાઇઝ ઓફ ધ ઇમેજ એનલાર્જ હોય. અને નેચર ઓફ ધ ઇમેજ કઈ હશે? રિયલ એન્ડ ઇન્વર્ટેડ. ઓકે, હવે ફોકસ પર આપણે કોઈ એક ઓબ્જેક્ટને મૂકીએ તો પોઝિશન ઓફ ધ ઇમેજ કઈ હશે? એટ ઇન્ફાઇનાઇટ અંતરે મળશે. અને ઇમેજ ઓફ સાઇઝ ઓફ ધ ઇમેજ કેવી હશે? હાઈલી એનલાર્જ. એન્ડ રિયલ એન્ડ ઇન્વર્ટેડ એની નેચર ઓફ ધ સાઇઝ હશે. હવે સપોઝ કે હું પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ બિટવીન પોલ એન્ડ ફોકસ, એની વચ્ચે હું કોઈ ઓબ્જેક્ટને મૂકું છું. એન્ડ પોઝિશન ઓફ ધ ઇમેજ એની કેવી મળશે? બિહાઇન્ડ ધ મિરર. એન્ડ સાઇઝ ઓફ ધ ઇમેજ કેવું હશે? એનલાર્જ. એન્ડ નેચર ઓફ ધ ઇમેજ કેવું હશે? વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. ઓકે ગાઈઝ, તો આ હતું કેટલા ડિસ્ટન્સે તમે કેવા પ્રકારનો ઓબ્જેક્ટને કઈ મૂકો છો તો તેનું પોઝિશન કઈ આગળ મળે, તેનું સાઇઝ ઓફ ધ પોઝિશન અને તે ઇમેજ કેવા પ્રકારની હોય એના વિશેની ડિસ્કશન. ઓકે ગાઈઝ, હવે ગાઈઝ આ કોન્કેવ એન્ડ કોન્વેક્સ મિરર આપ્યા છે. હવે કોન્કેવ મિરરમાં સપોઝ કે ઇન્ફાઇનાઇટ અંતરેથી કોઈ એક રે આવ્યું, એ અહીંયા અથડાય છે અને એ રિફ્લેક્ટ થાય છે કઈ આગળ? એફ ઉપર. એનું રિયલ કઈ મળે? સી ઉપર. પરંતુ રિફ્લેક્ટ થઈને એફ ઉપરથી તે પસાર થાય છે. સપોઝ કે કોન્વેક્સ મિરરની વાત કરું તો આપણને અહીંથી કોઈ રે આવે છે, એ સીધું રિફ્લેક્ટ થાય છે અને ઉપરની દિશામાં આર એંગલે તે ઇન્વર્ટ થાય છે, એટલે કે ડાયવર્ટ થાય છે. અને એનું જે આપણને પોઈન્ટ છે એ કઈ મળે છે? સી ઉપર. અને આ જે રે હોય છે એ પોઈન્ટ એફ ઉપર મળે છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ થોડું નથી, પરંતુ ધ્યાન હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જ્યારે રે આવે છે
કોઈ બી પ્રકાશનું કિરણ એ કઈ એંગલે એનું ડાયવર્ઝન કેટલા એંગલે થાય છે એ આપણને ધ્યાન હોવું જોઈએ. અહીં લખ્યું છે જો એ રે પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ આફ્ટર રિફ્લેક્શન વિલ પાસ થ્રોસ ધ પ્રિન્સિપલ ફોકસ ઇન કેસ એ concave mirror or appear to diverge from the principal focus in case of convex mirror. This is information illustrated in figure 10.3 and A and B. દેખાય છે ગાઈસ કઈ રીતે પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ છે અને કઈ રીતે ડાયવર્ટ થાય છે. ઓકે, વાત કરીએ ફિગર 2. તો રે પાસિંગ થ્રુ ધ પ્રિન્સિપલ ફોકસ ઓફ એ concave mirror or a ray which is directed towards the principal focus of the convex mirror after reflection will emerge parallel to the principal axis. શું છે કે સપોઝ કે કોઈ એક રે આવે છે એ રિફ્લેક્ટ થઈને એની દિશામાં એને પેરેલલ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ જાય છે અને કોન્વેક્સ મિરરમાં બી પેરેલલ જ એ રિફ્લેક્ટ થાય છે. સપોઝ કે અહીંથી કોઈ એક રે આવ્યું તો એ આ પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ રિફ્લેક્ટ થાય છે. A ray passing through the center of curvature of a concave mirror or directed in the center of curvature of a convex mirror after reflection is reflected back along the same path. This is illustrated in figure 10.5 A and B. જો ગાઈસ સપોઝ કોઈ રે આવે છે એ કર્વેચરમાંથી પસાર થાય છે તો એની દિશામાં રિટર્ન થાય છે. એવી જ રીતે કોન્વેક્સ મિરરની વાત કરીએ તો તેમાં બી અહીંથી રે આવે છે એ એની પોઈન્ટ પાછળ એનું C પોઈન્ટ આપ્યો છે એની દિશામાં રિટર્ન થઈ જશે. ઓકે ગાઈસ, થર્ડ શું આપ્યું છે ઇન રે ઇન્સિડેન્ટ ઓબ્લિકલી ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ. હવે ગાઈસ જે પોલ છે ત્યાં એ ઇન્ટરસેક્ટ થાય તો એટલા જ એંગલે એ રિટર્ન થાય. ધારો કે આઈ એંગલ અને આર એંગલ સેમ થાય. એવી જ રીતે કોન્વેક્સ મિરરની વાત કરીએ તો એનો એંગલ બી સરખો જ હોય. ઓકે, હવે આ છે ઇમેજ ફોર્મેશન બાય કોન્કેવ મિરર. તો આ બધા કેટલાક ફોર્મેશન આપ્યા છે અંદર બુકમાં આપ્યા છે, તમે જોઈ લેજો. ના સમજ પડે તો તમે મને પૂછી શકો છો. નાવ છે યુઝર્સ ઓફ કોન્કેવ મિરર. તો ઇમેજ ફોર્મેશન બાય એ કોન્કેવ મિરર. તો કોન્કેવ મિરર આર કોમનલી યુઝડ ઇન ટોર્ચ, searchlight and vehicle headlight to get powerful parallel beams of light. They are often used to saving mirrors to see a large image of the face. The dentist use concave mirrors to see large images of the teeth of patients. Large concave mirrors are used to concentrate sunlight to produce heat in solar furnace. concave mirrorનો ઉપયોગ શામાં થાય તો ટોર્ચમાં થાય, સર્ચ લાઇટમાં થાય, વ્હીકલની હેડલાઇટમાં થાય. કેમ વ્હીકલની હેડલાઇટમાં? બિકોઝ જે પાછળથી કોઈ વાહન આવતું હોય એ વાહન વધારે મોટું લાર્જ દેખાય એ માટે આપણે. આવી રીતે મિત્રો જીકેનો એક ક્વેશ્ચન છે કે તમારા વાહનની હેડલાઇટ પર શું લખેલું હોય તો લખ્યું હોય ઓબ્જેક્ટ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન દે અપિયર. શું કહેવા માંગે છે કે દૂર દેખાતી વસ્તુ તમારી નજીક હોઈ શકે. ઓકે, પછી સેકન્ડ ટોપિક છે ઇમેજ ફોર્મેશન બાય એ કોન્વેક્સ મિરર. દેખાય છે ગાઈસ કે ઓબ્જેક્ટ ફોર્મેશન ઓફ ઇમેજ બાય એ કોન્વેક્સ મિરર. તો એટ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સે મૂકીએ તો પોઝિશન ઓફ ધ ઇમેજ કઈ છે એટ ધ ફોકસ એફ. અહીં રહ્યો દેખો ઇન્ફાઇનાઇટ અંતરથી હોય તો ફોકસ એફ પર એનું ઇમેજ મળે. સાઇઝ ઓફ ધ ઇમેજ તો હાઈલી ડિમાઇઝ પોઈન્ટ સાઇઝ. એને નેચર ઓફ ધ ઇમેજમાં શું આવે વર્ટિકલ એન્ડ ઇરેક્ટ. હવે ગાઈઝ સપોઝ કે પોઝિશન ઓફ ધ ઓબ્જેક્ટ કઈ છે તો બિટવીન ઇન્ફાઇનાઇટ એન્ડ ધ પોલ ઓફ ધ મિરર અહીંયા છે. તો પોઝિશન ઓફ ધ ઇમેજ કઈ હશે બિહાઇન્ડ પોલ એન્ડ એફ બિહાઇન્ડ ધ મિરર.
એટલે પી અને એફની વચ્ચે, પીની બિહાઇન્ડ અને પી અને એફની વચ્ચે, એ ડેશ બી ડેશ. અને સાઇઝ ઓફ ધ ઇમેજ તો ડિમાઇઝ થોડુંક નાનું મળે અંતર ઇમેજ. અને નેચર ઓફ ધ ઇમેજ તો વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ. ઓકે ગાઈસ. પછી છે યુઝ ઓફ કોન્વેક્સ મિરર. તો કોન્વેક્સ મિરર આર કોમનલી યુઝડ એઝ રિયર વ્યૂ મિરર્સ ઇન વ્હીકલ. ધોઝ મિરર્સ આર fit on the side of the vehicle, embalancing the driver to see traffic behind him. To facilitate safe driving, convex mirrors are preferred because they always give erect through demised image. Also, they have wider field of view as they are curved outward. Thus, convex mirror enable to drive to view larger area than would be possible than પ્લેન મિરર. સોરી ગાઈઝ, આગળ મેં કીધું એ કોન્કેવ મિરર શેમાં યુઝ થાય, તો એ સાઇડ લાઇટમાં યુઝ ના થાય. એ શેમાં થાય? કોન્વેક્સ મિરર એમાં યુઝ થાય. કોન્કેવ મિરરનો યુઝ શેમાં થાય? હેડલાઇટમાં થાય. કે જે પ્રકાશ, જે ટોર્ચ હોય, જે પ્રકાશ એને લાર્જ કરે, એટલે થોડોક પ્રકાશ આવતો હોય તેમાંથી એને હાઈલી પ્રોડ્યુસ કરે. ઓકે, તો કોન્કેવ મિરર અને કોન્વેક્સ મિરરનો ઉપયોગ આપણે શીખી ગયા. એના પછી છે સાઇન કન્વર્ઝેશન ઓફ રિફ્લેક્શન ઓફ સ્ફેરિકલ મિરર. તો પહેલું છે ધ ઓબ્જેક્ટ ઇઝ ઓલવેઝ પ્લેસ ટુ ધ લેફ્ટ ઓફ ધ મિરર. મિરર હોય એની ડાબી બાજુ જ મૂકવો પડે. ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ ધ લાઇટ ફ્રોમ ધ ઓબ્જેક્ટ ફોલ ઓન ધ મિરર ફ્રોમ ધ લેફ્ટ હેન્ડ સાઇડ. ઓકે, ઓલ ડિસ્ટન્સ પેરેલલ ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ એઝ મેઝર ફ્રોમ ધ પોલ ટુ ધ મિરર. ડિસ્ટન્સ જે વસ્તુ મૂકી હોય ત્યાંથી લઈને મિરર હોય એના પોલ સુધીનું ડિસ્ટન્સ ગણવામાં આવે. ઓલ ધ ડિસ્ટન્સ મેઝર ટુ ધ રાઇટ ઓફ ધ ઓરિજિન હોય એની રાઈટ બાજુ પોઝિટિવ અને લેફ્ટ બાજુ નેગેટિવ ડિસ્ટન્સ. ઉપરની સાઈડ પોઝિટિવ અને નીચેની સાઈડ નેગેટિવ. સપોઝ કે આવો કોઈ ગ્રાફ હોય તો વચ્ચે ઓરિજિન આવે, આ સાઈડ પોઝિટિવ, આ સાઈડ નેગેટિવ, આ સાઈડ પોઝિટિવ, આ સાઈડ નેગેટિવ. ઓકે ગાઈઝ, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ હાઉ ટુ ઇન્ડિકેટ પોઝિટિવ એન્ડ નેગેટિવ ડિસ્ટન્સ. એક ટોપિક જોઈ ગયા હતા, મિરર ફોર્મ્યુલા એન્ડ મેગ્નિફિકેશન. 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ 1/f, વેર v ઇઝ u ઇઝ એન્ડ f ઇઝ અહીં દર્શાવ્યું છે v. તો ઇમેજ ડિસ્ટન્સ u શું છે? તો એ છે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ. એન્ડ f શું છે? તો ફોકસ લેન્થ. એટલે 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ 1/f. આ જ્યારે આપણે ક્વેશ્ચન ગણતા હોઈએ ત્યારે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. મેગ્નિફિકેશન, તો ઇટ ઇઝ ધ રેશિયો ઓફ હાઇટ ઓફ ધ ઇમેજ ટુ હાઇટ ઓફ ધ ઓબ્જેક્ટ. જે ઇમેજની હાઇટ છે અને જે રિયલ હાઇટ છે ઓબ્જેક્ટની, એ બેનો આપણે ભાગાકાર લઈએ તો આપણને મેગ્નિફિકેશન મળે. ઓકે, પછી શું છે? એન ઓબ્જેક્ટ 4 cm in size is placed at 25 cm in front of a curved mirror of focus length 15 cm. At what distance from the mirror should screen be placed in order to obtain shape image? Find the nature and the size of image. ઓબ્જેક્ટ સાઇઝ આપી છે 4 cm, ઓબ્જેક્ટ ડિસ્ટન્સ u આપ્યું છે. કઈ દિશામાં છે? ફ્રન્ટ ઓફ ધ કોન્કેવ મિરર, એટલે નેગેટિવ દિશામાં છે. આ દિશામાં મૂક્યું છે એની સામે, એટલે -25 સેન્ટીમીટર. ફોકસ લેન્થ આપી છે, એ બી કેટલી આવશે? માઇનસ. ઇમેજ ડિસ્ટન્સ વી અને એસ ડેશ શોધવાનું કીધું છે. હવે ગાઈસ, વી નો ધેટ ધ ફોર્મ્યુલા v 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. વોટ વી વોન્ટ ટુ ફાઇન્ડ? વી. તો વીને સૂત્ર કરતા બનાવો એટલે આપણને વી મળશે. કેટલા મળશે? વી કેટલા મળશે? -37.5. The screen should be placed at 37.5 cm in front of the mirror. માઇનસની નિશાની કેમ છે? ધારો કે આવો કોઈ ગ્લાસ હોય એની સામેની દિશામાં. હવે ઓરિજિનથી આ બાજુ નેગેટિવ દિશામાં, એટલે માઇનસ છે. એટલે the screen should be placed at 37.5 cm in front of the mirror. The image is real. Now magnification h dash by h is equal to -v/u. v કેટલા મળ્યા છે? 37.5. u આપણે શોધવાના છે. v અને u આપ્યા છે, h ડેશ શોધવાના છે, ઇમેજની હાઇટ.
તો એચ ડેશ ઇક્વલ શું થશે? તો વી એચ બાય યુ. ઓકે, તો આપણને ઇમેજ મળશે, ઇમેજની સાઇઝ મળશે 6 સેન્ટીમીટર એન્ડ ઇમેજ ઇઝ ઇન્વર્ટેડ એન્ડ એનલાર્જ. કેમ? ઇન્વર્ટેડ માઇનસ નિશાની છે એટલે ઇમેજ ઇઝ ઇન્વર્ટેડ એન્ડ એનલાર્જ. તો ગાઈઝ થોડું ફાસ્ટ કર્યું છે તો તમે યુટ્યુબની વિડીયોમાં જઈને એપ્લાય બેક સ્પીડ કરીને થોડી નોર્મલ થોડી લેસ કરીને તમે વિડીયો જોજો અને પ્લીઝ ના સમજો પડે તો મને પૂછજો. ઓકે, કંઈ બી ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો. બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ સો મચ ગાઈઝ.